હાય ગાઈઝ, આજે આપણે ડ્રાય કચોરીની રેસીપી શેર કરીશ. અને આ કચોરી એકદમ આસાનીથી આપણે ઘણી વખત જોતા હોય કચોરીમાં દાળ પલાળવી અને એમને શેકવી, પીસવી, એ બધાની ઝંઝટ વગર આપણે એકદમ સિમ્પલ રીતથી અને મહિનાઓ સુધી ખરાબ ના થાય એવી ટ્રીકની સાથે તૈયાર કરીશું. તો સૌથી પહેલાં તો આપણે એમનો ડો કરી લઈએ રેડી. તો એમના માટે થઈ અને મેંદો લીધો છે 7 ચમચી જેટલો, અને 1 ચમચી એની અંદર રવો એડ કરી અને સ્વાદ અનુસાર નિમક એડ કર્યું છે. અને ગમે ત્યારે મેંદાવાળી એ વસ્તુઓ ખાતા હોય ત્યારે એમાં ખાસ થોડાક અજમા છે એ એડ કરવા જરૂરી છે, જેથી કરીને એ ઝડપથી પચી જાય. અને અડધી ચમચી જેટલું જામેલું ઘી એડ કર્યું છે, અને એમની અંદર લીંબુના લગભગ 7 થી 8 ટીપા છે એ રસ છે એમની અંદર એડ કરી દેવાનો છે. આમના કારણે આપણું જે કચોરીનું ઉપરનું પડ છે એકદમ ખસ્તા અને કુરકુરું તૈયાર થશે. અને હવે આપણે આ મોણ ને બધી વસ્તુઓ જે એડ કરી છે એમને એકદમ સારી રીતે મસળી અને મિક્સ કરી લેવી જરૂરી છે. તો સરખી રીતે તમે જોઈ શકો છો કે આ રીતનું આપણે આ મુઠ્ઠી કરીએ અને મુઠ્ઠી પડતું મોણ થાય, પરફેક્ટ છે આપણું મોણ. તો બસ એ રીતે મોણ પડવું જરૂરી છે. અને ત્યારબાદ આપણે મીડિયમ સોફ્ટ એવો એમનો ડો છે એ રેડી કરી લેવાનો છે. તો એકદમ ઝટપટ તૈયાર થઈ જશે. ઘણી વખત કચોરી આપણે છે મગ દાળની કચોરી તૈયાર કરતા હોય તો 7 થી 8 કલાક મગને પલાળતા હોઈએ છીએ, મગની દાળને, પછી એમને શેકીએ, પીસીએ. તો આપણે એ બધી જ ઝંઝટામાં કશી જ નહીં કરવી પડે અને એકદમ સારી લાંબો ટાઈમ સુધી. જો એમાં એવું બને ઘણી વખત કે મગની દાળ છે સારી રીતે શેકાય નહીં તો એ ખરાબ પણ થઈ જાય છે. તો આપણો ડો છે રેડી થઈ ગયો છે, એમને સાઈડ પર રાખી દઈએ. અને હવે આપણે અંદરનું જે મિક્સચર છે એ રેડી કરી લઈએ. તો એમના માટે 2 ચમચી જેટલી ચણાની દાળ છે જે બજારમાં રેડી મળતી હોય છે ફ્રાય કરેલી, એ ચણાની દાળ લીધી છે, મગની દાળ લીધી છે અને સેવ એડ કરી દઈશું. અને હવે એમની અંદર મસાલાઓની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈએ, થોડોક ચાટ મસાલો, લાલ મરચું પાવડર, થોડીક હળદર પાવડર એડ કરી દઈએ, થોડીક હિંગ એડ કરી દઈએ. તો બસ સિમ્પલ મસાલાઓની સાથે પણ એકદમ ટેસ્ટી, ખાસ જે બજારની અંદર વરિયાળી અને આખા સૂકા ધાણા છે એડ કરવામાં આવે છે તો એ એડ કરી દે. થોડો ખાંડનો પાવડર એડ કરી દઈશું અને ખજૂર આંબલીની ચટણી જો આપણી પાસે પડી હોય તો એ એડ કરી દે, અધરવાઇઝ તમે આમચૂરનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે આ બધું જ મિક્સચર છે એ મિક્સી જારની અંદર લઈ લઈશું અને આપણે એમને એકદમ ફાઇન નહીં પણ થોડુંક દરદરું એવું આપણે એમને વાટી લેવાનું છે. તો સરસ મજાનો આપણો પાવડર છે એ રેડી થઈ ગયો છે. તો આપણે એમને એક બાઉલની અંદર કાઢી લેવાનો છે. અને તમે જોશો કે સિમ્પલ મસાલાઓ છે છતાં પણ એકદમ સરસ ટેસ્ટી આપણી કચોરી છે, મિક્સ દાળવાળી, મિક્સ મસાલાવાળી. તો એકદમ ટેસ્ટી બની અને તૈયાર થશે. અને આ રીતે જોઈ લઈએ આપણે કે આમ હાથથી કરીએ અને સારી રીતે ભેગું થઈ જાય તો એ પરફેક્ટ થઈ ગયું છે. અને 10 મિનિટનો લોટ છે એને રેસ્ટ કરી લીધો છે. તો હવે એમને સારી રીતે ટૂંપી લેશું જેથી કરીને કચોળી છે ને એ ખુલે નહીં બિલકુલ. તો થોડુંક આ રીતે કરી લેવાનું, 3 થી 4 મિનિટ માટે એ રીતે કરી લેશું. અને લોટને આપણે સાઈડ પર રાખી દઈએ અને આપણે આ આપણો મસાલો જે રેડી થયો હતો એમની અંદર આપણે તેલ છે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું, જેથી કરીને હળવું એવું બાઇન્ડિંગ આવશે અને લાંબો ટાઈમ સુધી આપણી કચોરી છે એ એટલી ને એટલી ફ્રેશ રહેશે. તો સરસ બાઇન્ડિંગ આવી ગયું છે જેથી કરીને કચોરી ભરતી વખતે કંઈ તકલીફ ન થાય અને ખુલે નહીં. એમના માટે પણ હું તમને એક ટ્રીક બતાવીશ આગળ. તો હવે આપણે આમના લુવા છે રેડી કરી લઈએ. તો જેવડી સાઇઝની તમારે કચોરી રેડી કરવી છે એ સાઇઝના લુવા છે એ કરી લઈએ. આપણે એકદમ નાની સાઇઝની કચોરી રેડી કરીશું. અને બસ જો હાથની મદદથી આ રીતે અંગૂઠા અને આંગળીઓની મદદથી આપણે એમને સારી રીતે સ્પ્રેડ કરી લેવાની છે. અને આટલી નાની પૂરી જેટલી થાય ત્યારબાદ એમની અંદર 1 નાની ચમચી જેટલું આપણે આપણું ફિલિંગ છે એમની અંદર એડ કરી દઈએ. અને જો સારી રીતે હાથથી દબાવી દેવાનું છે. ફરતી સાઈડ ખાલી જ છે, વચ્ચેના ભાગમાં જ આપણો મસાલો છે. અને અંગૂઠાની મદદથી મસાલાને દબાવતા જશું અને આ રીતે પહેલાં ફરતી બાજુથી સીલ કરી દેશું. અને હવે જુઓ કઈ રીતે હું કરું છું. તો એકદમ આંગળીઓની મદદથી ભેગા કરતા જશું અને વચ્ચે આવી જાય એટલે અંગૂઠાની મદદથી એમને દબાવી દેવાનું છે. તો એક વખત કર્યા બાદ એમની ઉપર એ જ રીતે રિપીટ કરીશું એટલે જે લોટનો ભાગ છે એ સારી રીતે ઉપર આવી જશે. અને આ રીતે હથેળીની મદદથી દબાવી દેવાનું છે અને હળવી એવી ફ્લેટ કરી લેશું. અને એ રીતે આપણે હું તમને હજી બીજું કરીને પણ બતાવું. જો આંગળીઓની મદદથી અને અંગૂઠાની મદદથી આ રીતે લોટને ફેલાવી લેશું અને થોડુંક આપણે જોવાનું કે સાઈડ પરથી એ પાતળું થઈ જવું જરૂરી છે. વચ્ચેના ભાગે થોડુંક હશે જાડું તો આપણું ફિલિંગ છે ક્યારેય બહાર નહીં આવે. બસ આ રીતે થઈ ગયા બાદ હવે આપણી પાસે રહેલું ફિલિંગ છે એ થોડુંક નાખી દઈશું એમની અંદર.
અને સારી રીતે પેક કરવાનું છે, જેથી કરીને તેલમાં ખુલે નહીં. અને જો અંગૂઠાની મદદથી હળવે હળવે પ્રેસ કરીશું, આંગળીઓની મદદથી બંને બાજુનો ભાગ છે એ વચ્ચે લઈ લેશું આ રીતે. અને એકદમ આપણને લાગે પેક થઈ ગયું છે, એમ છતાંય આપણે સાઈડ પરથી થોડો થોડો લોટ છે વચ્ચેના ભાગે લેતા જશું અને આ રીતે પ્રેસ કરતા જશું. અને એકવાર પ્રેસ થઈ ગયા બાદ ફરી પાછું એ જ રીતે રિપીટ કરીશું, લોટને વળી પાછો લઈ લેશું. આ રીતથી તમે કરશો ને તો તમારી કચોરી છે તેલમાં જતાં ક્યારેય ખુલશે નહીં. ઘણાની પાસેથી મેં સાંભળેલું છે કે કચોરી તળતી વખતે તેલમાં જઈને ખુલી જાય છે અને તેલ છે ખરાબ થઈ જાય છે અને કચોરી છે એકદમ ઓઇલી થતી હોય છે. તો આ રીતે બધી જ કચોરી છે રેડી કરી લીધી છે. અને આ વધેલા મસાલામાંથી તમે કોઈ પણ શાકની અંદર તમે એડ કરી શકો છો. ભરેલો ભીંડો છે, ભરેલા રીંગણા, મરચાં, કોઈ પણની અંદર તમે મસાલો વાપરી શકશો. ખૂબ જ ટેસ્ટી બનશે એ પણ. અને હવે આપણું તેલ છે તમે જોઈ શકો છો કે એકદમ હળવું જ ગરમ થયું છે. બસ એ જ રીતે આપણે તેલને ગરમ કરવાનું છે. કચોરી જાય છે તો બબલ્સ છે બિલકુલ ધીમે ધીમે થાય છે. આટલું જ તેલ આપણે ગરમ કરવાનું છે. કારણ કે જો વધારે તેલ ગરમ હશે, હાઈ ફ્લેમ હશે તો શું થશે કે ઉપરનું પડ તો એકદમ ઝડપથી ક્રિસ્પી થઈ જશે અને એકદમ ઝડપથી ઢીલું પણ થઈ જશે. એટલે ખાસ યાદ રાખવાનું છે, એકદમ લો ફ્લેમની ઉપર થોડુંક ધીરજપૂર્વક આપણે આ કામ કરવાનું છે. અને ધીમે ધીમે લગભગ 2 મિનિટનો સમય થશે ત્યારબાદ તમે જોશો કે હળવા એમની અંદર બબલ્સ આવવા લાગ્યા છે. આ રીતે બબલ્સ આવવા લાગે પછી જ આપણે કચોરીને પલટાવવાની છે. ને પહેલી વખત જ્યારે પલટાવીને થોડુંક કાળજીપૂર્વક કરીશું. એકદમ ધીમે એક લેતી જાઉં છું કચોરી અને એમને પલટાવતી જાઉં છું. બસ એકદમ હળવે આ કામ કરશું અને એમને એક વખત પલટાવી લેશું. અને લો ફ્લેમની ઉપર જ એમને લગભગ 3 થી 4 મિનિટ માટે આ રીતે ફ્રાય થવા દેવાની છે. હળવો એવો કલર ચેન્જ થાય, તમે જુઓ કે ઉપરના પડ છે એ ધીમે સરસ ખુલવા લાગ્યા છે. એમની ઉપરથી તમે જુઓ કે દેખાય છે ક્રેક્સ થવા લાગ્યા છે. તો બસ આટલું થાય પછી તમે ગેસની ફ્લેમને મીડિયમ કરી શકો છો અને મીડિયમ ફ્લેમની ઉપર 2 થી 3 મિનિટ એમને ફ્રાય કરવાની. અને લાગે કે હવે એમનો કલર છે એ સરસ થવા આવ્યો છે, ધીમે કલર છે એ ચેન્જ થવા આવ્યો છે, પછી તમે ગેસની ફ્લેમને લો કરી 1 થી 2 મિનિટ માટે કૂક થવા દેશો. અને હવે લાસ્ટમાં જ્યારે એમનો કલર એકદમ સરસ આપણે ગોલ્ડન બજાર જેવો જ કરવો હોય ત્યારે હાઈ ફ્લેમની ઉપર 1 થી 2 મિનિટ માટે ફ્રાય કરવાનું છે. ટૂંકમાં ધીમો ફૂલ ગેસ આપણી રીતે મેનેજ કરતા જવાનું છે. અને એમને સરસ ગોલ્ડન બ્રાઉન ન થાય અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી ફ્રાય કરવાની. અને લાસ્ટમાં આ રીતે હું જે રીતે ચમચો ચલાવું છું એ રીતે ચલાવશો એટલે એકદમ સરસ ઇક્વલ કલર છે એમનો આવી જશે. બિલકુલ કોઈ ખાઈને નહીં કહે કે તમે ઘરે આ કચોરી છે રેડી કરી છે. તો બનાવવી એકદમ આસાન છે, કોઈ ઝંઝટ નથી અને એકદમ સરળ રીતથી અને લાંબો ટાઈમ સુધી ખરાબ ન થાય એવી બધી ટ્રિક્સ અને ટિપ્સની સાથે આજે આપણે આ કચોરી છે એ બનાવી છે. તો આ રીતે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને આજનો વિડીયો મિત્રો કેવો લાગ્યો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને વિડીયો તમને થોડાક પણ સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ચૂકો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. તમે જુઓ એમનો અવાજ સાંભળો છે ને એકદમ જ કુરકુરી. અને એમને ફોકની મદદથી એ રીતે કર્યું ને તો એકદમ ત્યાંથી પણ લોટ જતો રહ્યો છે. એટલી સરસ ક્રિસ્પી થઈ છે. અને અંદરના પડ પણ તમે જુઓ એકદમ સરસ ખુલેલા અને એકદમ ફૂલેલી વચ્ચેના ભાગે તમે જોઈ શકો છો કે ફૂલી અને દડા જેવી આપણી બધી કચોરી છે એ બની અને રેડી થઈ ગઈ છે. તો વિડીયોને લાઇક ચોક્કસથી કરી અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને તમને કંઈક અવનવું શીખવા મળે અને ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે તમે શેર કરવાનું પણ ના ચૂકો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.